હલો એવરીવન, આજે આપણે બનાવશું એકવાર બનાવી મહિના સુધી ખવાય એવો ચટપટો, ક્રિસ્પી અને મસાલેદાર ચેવડો. સ્પેશિયલ મસાલા સાથે બનાવશું. ચા સાથે કંઈક ચટપટું, કરકરું અને મસાલાવાળું ખાવાનું મન થાય ત્યારે આ ચેવડો એકવાર જરૂરથી બનાવજો. બજાર જેવો નહીં, પણ બજારથી વધુ ટેસ્ટી ચટપટો બનીને તૈયાર થશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સેવ બનાવી લેશું. એકદમ જલ્દીથી અને ફરસાણવાળાને ત્યાં મળે એવી જ તૈયાર થાય છે. એક બોલ લઈ લેશું. એના ઉપર ચારણી મૂકી અને 2 કપ બેસન એટલે કે ચણાનો લોટ ઝીણો જે માર્કેટમાં પેકેટમાં આવે છે એ તમારે સેવ બનાવવા માટે વાપરવાનો છે. ઘરે દળેલો જે લોટ લો એના કરતાં બહારના બેસનની સારી સેવ બને છે. લોટને ચાળવો જરૂરી છે. હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખશું. ફરસાણવાળાને ત્યાં ફક્ત મીઠું જ નાખવામાં આવે છે, પણ હું હિંગ ઉમેરી રહી છું. એમાં હળદર હોતી નથી એટલે ઉમેરવાની જરૂર નથી. તો પણ જો તમને કલર જોઈતો હોય તો 1 થી 2 પિંચ એડ કરી શકો છો. મિક્સ કરી લેશું આ રીતે. અને સેવમાં મોણ પણ નથી હોતું તો પણ તમારી સેવ એકદમ સરસ બનશે. થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવાનો છે. લોટ અહીંયા રોટલી માટે જેવો બાંધીએ છીએ ને એવો જ તૈયાર કરવાનો છે. એકદમ ઢીલો પણ નહીં અને કઠણ તો બિલકુલ નથી રાખવાનો. મને અહીંયા અડધા કપથી થોડું ઓછું પાણીની જરૂર પડી છે. આ બહારનો જે લોટ હોય છે એ ચીકણો વધારે હોય છે એટલે પાણી ધ્યાનથી જ એડ કરીને નાખવાનું, નહીંતર ખૂબ જ ઢીલો થઈ જશે. સાઈડમાં જે લોટ છે એને ચપ્પુ કે ચમચીની હેલ્પથી નીકાળી લેશું અને એકવાર મિક્સ કરી લેશું. તો જુઓ, એકદમ સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે સેવ મેકર લેશું. તમારે જેટલી સાઇઝની સેવ બનાવવાની હોય એ પ્રમાણે પ્લેટ લઈ લો અને મેકરને તેલથી ગ્રીસ કરી લેવાનું. લોટને મેકરમાં ઉમેરી લેશું. સેવને તળવા માટે તેલ આકરું ગરમ કરી લેવાનું અને પછી જ્યારે સેવ પાડીએ ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી લેવાની. આ રીતે સંચાના લેવરને પ્રેસ કરતા જશું તો સેવ પડતી જશે. જેટલું જરૂર લાગે એટલું તેલ કડાઈમાં લેવાનું. પહેલાં એને ટચ નહીં કરીએ. જેમ એના બબલ્સ ઓછા થતા જાય, એ ફર્મ થઈ જાય એ પછી જ એને ફ્લિપ કરશું. એટલે બંને બાજુ 1-1 મિનિટ જેવી ફ્રાય કરી લેવાની. તો અહીંયા આપણી સેવ તૈયાર છે. ચેવડામાં નાખવા માટે જેટલી સેવ જોઈએ એટલી મેં રેડી કરી લીધી છે. 250 ગ્રામ મમરા લીધા છે. મમરા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો અને એને ચાળી લેશું. એમાં જે પણ કચરો હશે એ નીકળી જશે. મમરા ચડાઈ જાય પછી એના પછી 250 ગ્રામ મકાઈના પૌવાને ચાળીને રેડી કરી લેશું. તમે આમાં ચોખાના પૌવા પણ યુઝ કરી શકો છો, પણ હું નથી કરી રહી. હવે આપણે ચેવડાનો મસાલો બનાવીએ. ગ્રાઇન્ડિંગ જારમાં 1.5 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લેશું. વરિયાળીથી ચેવડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સાથે જ 1 ટેબલસ્પૂન આખા ધાણા લેશું. 1.5 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર લેશું. 1 ચમચી આમચૂરનો પાવડર લેશું. બહારના ચેવડામાં લીંબુના ફૂલ હોય છે. આપણે થોડો હેલ્ધી બનાવવા જઈ રહ્યા છીએ એટલે આમચૂર નાખશું. 1 ચમચી સંચળનો પાવડર એડ કરશું. 1 ચમચી ચાટ મસાલો નાખશું. 2 ચમચી ખાંડ નાખશું. ગળપણ વધારે જોઈએ તો 3 ટેબલસ્પૂન પણ એડ કરી શકો છો. અને આપણે એને ગ્રાઇન્ડ કરી ચેવડાનો સ્પેશિયલ મસાલો રેડી કરી લેશું. તમે બહારથી ફરસાણ કે ચેવડો લાવતા હો પણ ઘરે આ રીતે મસાલો બનાવીને બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે. હવે હું અહીં આગળ 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશ અને મિક્સ કરી લઈશ. મમરાને વઘારવા માટે મોટા વાસણમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે કારણ કે મમરા તરત બળી જાય છે. હવે એમાં 1 ચપટી હિંગ એડ કરીને ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. પછી એમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. 1.5 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરશું અને તરત જ મમરા એડ કરી લેશું. ગેસની ફ્લેમને સ્લો રાખી અને મમરાને એકદમ સારી રીતે 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહીને શેકી લેવાના છે. ગેસની ફ્લેમને સ્લો જ રાખી દેવાની છે. એકદમ સ્લો ફ્લેમ પર 4 મિનિટ માટે મમરાને ચલાવતા જઈને મેં એને શેકી લીધા છે. મમરા એકદમ ગરમ થઈ ગયા છે અને આ રીતે ચેક કરશો તો એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો મમરા શેકાઈને તૈયાર છે. તો હવે એને સાઈડ કરીએ. બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. એમાં મકાઈના પૌવા થોડા એડ કરીને તળશું. તેલ એકદમ ગરમ હોય એટલે પૌવા જલ્દીથી તળાઈને આવી જશે અને એને પણ તળાઈ ગયા પછી મમરાની ઉપર જ એડ કરી લેશું. હું આ રીતે મમરાની ઉપર બધી જ સામગ્રીઓ મિક્સ કરતી જઈશ. આ રીતે થોડા કરીને મકાઈના પૌવાને તળી લેશું. એકદમ ક્રિસ્પી કરવાના છે અને તેલ પણ નિતારી લેવાનું છે. 2 કપથી થોડા વધારે પૌવાને મેં તળી લીધા છે. હવે આ રેસીપીમાં ફ્રાયમ્સ એડ કરીશ. ઘણી વેરાયટીઝના આવે છે, એકદમ નાના પણ આવે છે. મારી પાસે મોટા સાઇઝના હતા એટલે મેં એ યુઝ કર્યા છે. એને પણ થોડા કરીને તળી લેશું. અને જો આ ફ્રાયમ્સ ના હોય તમારી પાસે તો ઘરમાં બટેટાની વેફર્સ જાળીવાળી પ્લેન કે પછી જે સ્ટીક આવે છે બટેટાની, એ પણ તમે આમાં એડ કરી શકો છો. હવે શિંગદાણાને તળી લેશું. મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે અને એને પણ ફ્રાયમ્સ પર એડ કરી લેવાના છે. અને આપણે જે સેવ બનાવી હતી એને પણ આપણે તોડી અને ચેવડામાં મિક્સ કરી લેશું.
તમે જોઈ શકો છો કે આ સેવ પણ ખૂબ જ ક્રિસ્પી બની છે અને ઘરમાં બનાવતા વાર પણ નથી લાગતી. એને પણ મિક્સ કરી લેશું અને હવે જે આપણે મસાલો બનાવ્યો હતો એ પણ એડ કરશું. બધી જ વસ્તુઓ ગરમ છે ત્યાં જ મસાલો એડ કરવાથી બધે જ સરસ રીતે ભળી જશે. એને પણ મિક્સ કરી લેશું. એકદમ સારી રીતે મેળવવાનું જેથી કોઈ પણ જગ્યાએ વધારે કે ઓછો ન થાય. ઉપર નીચે કરતાં જઈને મિક્સ કરવાનો અને મેં બધો જ મસાલો એડ કરી લીધો છે જેટલો આપણે બનાવ્યો છે એટલો. હવે લાસ્ટમાં તડકા પેનમાં થોડું તેલ એડ કરશું. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરશું. એને પણ ફ્રાય કરશું જ્યાં સુધી એનું મોઇસ્ચર નીકળી ન જાય. મરચાં સારી રીતે ક્રિસ્પી થઈ જાય પછી તરત જ લીમડાના પાન એડ કરશું. એને પણ સરસ રીતે તળવાના છે, ક્રિસ્પી કરી લેવાના છે. લીમડાના પાન પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસની ફ્લેમને બંધ કરી નાખશું અને એની ઉપર સફેદ તલ એડ કરશું. એને પણ સરસ રીતે ફ્રાય કરી લેશું અને ફ્રાય થઈ ગયા પછી ચેવડા ઉપર એડ કરશું અને ફરીથી એક મિક્સ આપી દેશું. છેલ્લે આ રીતે મરચાં લીમડાને ફ્રાય કરવા ચેવડામાં તેલની એક શાઇન આવે છે અને ચેવડો ડ્રાય નથી લાગતો. તો આ વઘાર એક છેલ્લે જ કરવો. આમાં મેં કોઈ પણ ટાઈપના નટ્સ એડ નથી કર્યા. આ ચેવડો રૂમ ટેમ્પરેચર પર આવે પછી કાચના જારમાં ભરી લેશું. સ્ટોર કરીને તમે એને ખાઈ શકો છો અને સિમ્પલ ભેળમાં પણ તમે આ ચેવડો યુઝ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.